કપૂરથલા, લુધિયાણા, જલંધર, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, પઠાનકોટ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ ગુજરાતને પણ નિશાન બનાવ્યું હતું. ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ તમામ સ્થિતિ ઉપર, પરંતુ ભારતે પહેલી વખત S-400 સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે. S-400 નો ઉપયોગ કરતા જ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આપ જુઓ કે એક પણ મિસાઇલ જે અત્યારના આપણે જોવા મળી રહી છે તે કોઈ પણ વ્યક્તિને મારવામાં સક્ષમ ન રહી. પાકિસ્તાને જેટલા પણ ડ્રોન મોકલ્યા હતા ભુજની અંદર, જેટલી પણ મિસાઇલ ભારત ઉપર છોડી હતી, એ તમામ મિસાઇલને તોડી પાડવામાં આવી છે. S-400 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેટલું જ નહીં, ભારત તરફથી સવારે જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રિ દરમિયાન પણ ભારત તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા પાકિસ્તાનમાં કરવામાં આવ્યા. કરાચીમાં પણ હુમલો કરવામાં આવ્યો, લાહોરમાં હુમલો કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે જે લાહોરની અંદર ભારત તરફથી મિસાઇલ અને ડ્રોન એટેક થયો હતો અને જે S-400 સુદર્શન ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેનાથી લાહોરની જે ડિફેન્સ સિસ્ટમ હતી તે ધ્વસ્ત થઈ ચૂકી છે. લાહોરની ડિફેન્સ સિસ્ટમને ખતમ કરી દેવામાં આવી છે. આ વાત અહીંયાથી અટકતી નથી. એ પણ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે ભારત તરફથી કે ઓપરેશન સિંદૂર જે હતું એ આતંકીઓ સામેની કાર્યવાહી હતી, પરંતુ પાકિસ્તાની સેનાએ જે 16 નિર્દોષ લોકો ઉપર પૂંછમાં ફાયરિંગ કરી અને ભોગ લીધો છે તેનો જવાબ ભારતે આપ્યો છે. અને જો હજી પણ પાકિસ્તાન નહીં સુધરે તો ભારત તરફથી સતત ફાયરિંગ ચાલુ રહેશે. જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે S-400 નો ઉપયોગ કરવામાં આવ્યો. જેટલી પણ મિસાઇલ છોડવામાં આવી હતી, જેટલી પાકિસ્તાન તરફથી ડ્રોન આવ્યા હતા, એ તમામ ધ્વસ્ત થઈ ચૂક્યા છે. એક પણ નાગરિકને ના મિસાઇલની અસર થઈ છે, ન કે ડ્રોનની અસર થઈ છે. S-400 સુદર્શન ચક્રનો પહેલી વખત ભારતે ઉપયોગ કર્યો. ન ફક્ત સેલ્ફ ડિફેન્સમાં ઉપયોગ કર્યો, પરંતુ તેની જ મદદથી પાકિસ્તાનના જે લાહોર શહેર છે જેની એર ડિફેન્સ સિસ્ટમ હતી તેને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પાકિસ્તાનની અંદર સાયરન વાગ્યા હતા. ભારતે તો ફક્ત મોક ડ્રિલ કરી હતી, પરંતુ પાકિસ્તાને તો એ હરકતને સાચેમાં અપનાવી પડી હતી, કારણ કે ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ ચૂકી હતી. ન વાત તેટલી, પરંતુ ભારત તરફથી સત્તાવાર કહેવામાં આવ્યું છે તે પણ સ્પષ્ટ કરી દઈએ કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી હવે બંધ નહીં થવામાં આવે. તેઓએ કહ્યું છે કે મિસાઇલની સામે મિસાઇલ, ડ્રોનની સામે ડ્રોન હશે. ટુડે મોર્નિંગ ઇન્ડિયન આર્મ ફોર્સ ટાર્ગેટેડ એર ડિફેન્સ radar and system at a number of locations in Pakistan. India response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learned that an Indian air defense system at Lahore has been neutralized. એટલે કે આ સત્તાવાર જે પ્રેસ નોટ આવી છે તેમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે તેનાથી પાકિસ્તાનને ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને બીજી એ વાત કે જે પાકિસ્તાનને લાગતું હતું કે રાત્રિ દરમિયાન મિસાઇલ છોડી દેશે, રાત્રિ દરમિયાન ડ્રોન છોડશે, ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવામાં આવશે, તેમાં નિષ્ફળતા મળી છે. ગુજરાતનું ભુજ પણ તેમાં હતું. ભુજમાં પણ આજે ડ્રોન મળ્યું હતું. સવારથી ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપણે બતાવી રહ્યા હતા, પરંતુ હવે સત્તાવાર રીતે ભારત તરફથી, ભારતીય સેના તરફથી આ પ્રેસ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે S-400 સુદર્શન ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો, ન ફક્ત સેલ્ફ ડિફેન્સ માટે, પરંતુ તેની સાથે સાથે વધુ એક મહત્વનું પગલું પણ લેવામાં આવ્યું હતું કે જેમાં લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ, પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી તેને ધ્વસ્ત કરાવી દેવામાં આવી છે. રાવલપિંડી, કરાચી અને લાહોરમાં ભારત તરફથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં પણ કેટલાક પાકિસ્તાની સેનાના લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે, જે ખુદ પાકિસ્તાની સેનાએ પણ વાત કબૂલી છે.